રાજકોટમાં યુવતીઓ અસુરક્ષિત છે. ખુદ યુવતીઓએ આ હૈયા વરાળ ઠાલવી છે. આવો જોઈએ. રાજકોટ અત્યારે તો બિલકુલ સેફ નથી રહ્યું. આમ જોવા જઈએ તો કોઈ પણ જગ્યા છોકરીઓ માટે બિલકુલ સેફ નથી, કેમ કે આજકાલના જે આ આવારા તત્વો છે, જે છોકરાઓ છે, એ દિવસે ને દિવસે એમની મેન્ટાલિટી આમ ફરતી જ જાય છે એ રીતની કે છોકરીઓ એટલે શું, આપણી પ્રાઇવેટ પ્રોપર્ટી, આપણે જે રીતની યુઝ કરવી હોય એ રીતની કરીએ. કે આજકાલની છોકરાઓની સમાજની પણ મેન્ટાલિટી એ જ થઈ ગઈ છે. હું તમને એક પ્રશ્ન પૂછું કે આ ઘટના બની એમાં છોકરીનો વાંક શું? તમે કહેશો કે કોઈ વાંક નથી. હું પણ કહું છું કોઈ વાંક નથી, પણ થોડીક રાહ જુઓ. આ સમાજ તમને એનો વાંક ગોતી જ દેશે. તમને થોડાક જ ટાઈમમાં ખબર પડી જશે કે છોકરીનો વાંક હતો. પણ કોઈ છોકરાઓને એમ નહીં કે સાચું તો પહેલાં તો છોકરાઓને શીખવાડવું જોઈએ કે ગર્લ્સની કઈ રીતે તમારે એમનું સન્માન કરવું, કઈ રીતે એમને વધારે આમ ઓલું કરવું એમના પ્રત્યે. એ તો ચોક્કસપણે થવું જ જોઈએ. હેલ્મેટ ફરજિયાતના અત્યારે આટલા મોટા મોટા અભિયાનો ચાલે છે, એના વિશે આટલું જોરથી કહેવામાં આવે છે, તો આ વિષય ઉપર કેમ નહીં? આ વિષયને કેમ આટલો પાછળ મૂકવામાં આવ્યો છે? કોલેજની બહાર આવા કેટલાય આવારા તત્વો ફરતા હોય છે, ખાસ કરીને ગર્લ્સ કોલેજ બહાર તમને જોવા મળે જ તે. તમે કોઈ પણ ગર્લ્સ કોલેજ બહાર જાઓ, રિસેસનો ટાઈમ, એ લોકોનો ટાઈમ ફિક્સ હોય કે 10:30 રિસેસ પડે છે, કે આ ટાઈમે છોકરીઓ છૂટે છે. એ ટાઈમે આવીને બેઠા જ હોય. એ લોકો ફરવાના સ્પોટ હોય એ જગ્યાએ બી પોલીસને આ બાબતે ખૂબ જ સજાગ થવું જોઈએ. આ બાબતે એમને મેગા ડ્રાઈવ ચલાવવી જોઈએ. આવી જગ્યાઓ ઉપર, કોઈ અંધારાવાળી જગ્યા છે, કોઈક એવી જગ્યા છે જે અનસેફ છે, ત્યાં એ લોકોને પેટ્રોલિંગ ફરજિયાત કરવી જોઈએ અને વધારવી જોઈએ. રક્ષાબંધન દર વખતે તો અમે રાખડી મોકલીએ જ છીએ અને એના માટે અમે કોઈ અપેક્ષા નથી રાખતા. એમની રક્ષા માટે અમે કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પણ આ વખતે આ ખૂબ જ જરૂરી બની ગયું છે. અમે તમારી પાસે ભેટ નહીં પણ અમારો હક માંગીએ છીએ. તમારી બહેનો માટે સુરક્ષા એ તમારા તરફથી ભેટ નહીં પણ એમનો હક છે અને તમારે આપવો જ પડશે. રાજકોટની યુવતોની સુરક્ષા એ તમારી જિમ્મેદારી છે અને આ વખતે મારી ખાસ અપીલ છે કે રાજકોટને સેફ બનાવો. નહીં, કાલનો આવો બનાવ બન્યો ત્યાં પછી હવે એવું થાય છે કે હવે રાજકોટમાં પણ અન્ય શહેરોની જેમ જ હવે સેફટીના પ્રશ્નો ઊભા થયા છે. આપણે ગુજરાતી લોકો જનરલી જતા હોય ને તો એમ કહેતા કે ગુજરાત જેવી રહેવાની મજા નહીં, કે ગુજરાત ખાવાનું, કે ગુજરાત જેટલું સેફ કોઈ નથી. પણ હવે ગુજરાતનું ધબકતું હૃદય રંગીલા રાજકોટમાં આપણી સાથે આવું થયું છે. આ તો અમારી કોલેજ, અમને ખાસ વધુ ડર એટલે લાગે છે કેમ કે આ અમારો રોજનો રસ્તો છે, અમારે કોલેજના નજીકના વિસ્તારમાં જ. તો હવે જ્યારે બી અમે રોજ જશું, તમને મનમાં એકવાર એવો ડર થઈ જશે કે કદાચ એ છોકરીની બદલે હું બી હોઈ શકું આજે કે કાલે, એ અમારી સાથે બી થઈ શકે. તો એ ડર હવે મનમાં કાયમી માટે પેસી ગયો છે. ચોક્કસ. અને પોલીસે ખાસ કે જે બધી હેલ્પલાઇન વુમન સેફ્ટીની ઘણી બધી એક્ટિવ છે, પણ એને વધારે ને વધારે એક્ટિવ કરવી જોઈએ. ખાસ તો જે આવા સુમસાન વિસ્તાર કે હવે તો કંઈ પણ અવર જવર હોય એવા વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ અને સિક્યોરિટી ચેક એ બધું વધારવું જોઈએ, જેથી આ લોકોની હિંમત ના વધે. એ નથી, કડક કાયદા નથી, એટલે જ આ લોકો ખુલ્લેઆમ આ બધું કરવાની હિંમત રાખે છે. બિલકુલ. તાકી એમને બી ખબર પડે કે અમે કેટલું હીન કૃત્ય કર્યું છે અને બીજા લોકોને બી ખબર પડે કે હવે પહેલાંની જેમ નહીં ચાલે. અમે લોકો પૈસા ખવડાવીને કે કાંઈ પણ ઓળખાઈ લગાડીને છૂટી નહીં શકી, અને જ્યારે એમને શરમ અનુભવાશે ત્યારે જ એમને ખબર પડશે. રાજકોટ અત્યારે તો બિલકુલ સેફ નથી, કારણ કે ઘણા બધા આવારા તત્વો અત્યારે બહાર ફરી રહ્યા છે. જ્યાં જો અહીંયા કોલેજની બારે, કોઈ પિકનિક સ્પોટ ઉપર, થિયેટરમાં ઘણા બધા લોકો, ઘણા લુખાઓ ફરી રહ્યા છે. પોલીસે આના માટે પેટ્રોલિયમ કરવું જોઈએ. કોઈ પણ એવી જગ્યા કે જે સુમસાન છે, રાતના ટાઈમે ખાસ મેગા ડ્રાઈવ ચલાવો. મારી સરકારને અપીલ છે અને પોલીસને પણ એ જ અપીલ છે કે જ્યારે અમે ફોન કરીએ છીએ ત્યારે તમે આવો છો, એવું નહીં, પણ તમે સતત પેટ્રોલિયમ કરતા રહો. અને છોકરીઓ સેફ ફીલ થાય એ જવાબદારી માત્ર છોકરીઓની નથી પણ આખા સમાજની છે. પોલીસને માત્ર એટલું જ માંગવાનું છે કે છોકરીઓ સુરક્ષિત રહે. આજે અત્યારે છોકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે છે, એવું નથી ક્યાંય પણ છોકરીઓ પાછળ છે, પણ એ પોતાની જગ્યાએ સેફ નથી ફીલ કરી શકતી, તો એ જવાબદારી પોલીસની પણ આવે છે. તો પોલીસને એટલી જ અપીલ છે કે તે આ માટે આગળ કાર્યવાહી કરે. રાજકોટમાં યુવતીઓ પોતાને અસુરક્ષિત માની રહી છે, ત્યારે હવે સવાલો ઉઠ્યા છે કે પોલીસ તંત્રએ જે આ લવર મુછારિયાઓ છે, આવારા તત્વો છે, તેની ઉપર મેગા ડ્રાઈવ કરવી જોઈએ. યુવતીઓએ તેમની હૈયા વરાળ ઠાલવી છે. અગ્ર ગુજરાતનો આ એક પ્રયાસ રહ્યો છે કે આજે વુમન સેફ્ટી માટે રાજકોટની અંદર શું કચાશો છે તેને દૂર કરવી જરૂરી છે.